નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। લાડોલ પોલીસ સ્ટેશન હદમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ઉછાળો, યુવાનો બગડી રહ્યા છે, મહિલાઓ પર આફતો, જવાબદારી કોની? લાડોલ પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા થોડા દિવસથી ખુલ્લા ક્ષેત્રોમાં જુગાર, દેશી અને વિદેશી દાવનો ખુલ્લેઆમ વેપાર ચાલતા હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ યુવાનોમાં દારૂ અને જુગારની લત ચડી રહી છે, જેના સીધા પ્રભાવ રૂપે ઘરમાં કંકાસ, આર્થિક મુશ્કેલીઓ અને સ્ત્રીઓ, ખાસ કરીને ગૃહિણીઓ અને વિધવાઓ પર ગંભીર અસર પડી રહી છે। જનતા જણાવી રહી છે કે પોલીસ સ્ટેશન હદમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાયદેસર કાર્યવાહી જોવા મળતી નથી। ગ્રામજનોનો આક્ષેપ છે કે પીએસઆઈ ગજુબા કુંભકર્ણ જેવી ઊંઘમાં છે, હવે જાગો એવી તીવ્ર પ્રક્રિયા સોશિયલ મીડિયા અને લોકલ ગ્રુપોમાં જોવા મળી રહી છે। સ્થાનિક લોકોનો પ્રશ્ન સ્પષ્ટ છે, યુવાનો દારૂમાં બગડી રહ્યા છે, ઘર તૂટે છે, મહિલાઓ પર દુઃખના પહાડ તૂટી રહ્યા છે, તો આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ? આ વિડીયો તમે જુઓ, કેટલો બિંદાસ વિદેશી દારૂ વેપલો ચાલી રહ્યો છે। આ બુટલેગરનો ફોલ્ડરિયો એ રીતે દારૂ આપે છે કે જાણે તેને પરમિશન આપવામાં આવી હોય। આ બુટલેગરનું નામ અમે તમને પછી જણાવીશું અને તમે જાણતા હોય તો અમને જણાવો। હા, પોલીસ આ બુટલેગરનું નામ જાણતી હશે એટલે અમે તમને નહીં કહીએ, બીજું કે બીજા અનેક વિડીયો લાડોલ પોલીસ સ્ટેશન હદના બતાવીશું।